ભાવનગરથી કોળિયાક નિષ્કલંક મહાદેવ સુધી દર વર્ષની પરંપરા મુજબ કાવડ યાત્રાનું આયોજન કાવડ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે, જેના આયોજન અંગે મીટિંગ યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાવડ યાત્રાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો જ્યારે એક સાથે 50 મંદિરોની કાવડ વળશે કેટલું સારું લાગશે. એ વિસ્તારના બે મંદિરોનું નામ અહીંયાના જે મહંત હોય યા જે સમાનતા હોય, ભલે નાનું મંદિર હોય મોટું મંદિર હોય, કોઈ મેટર नहीं. ये कमेटी बना है जो भी जिस कमेटी में सेवा देना चाहते हैं और जहाँ नाम लिखा है तो फिक्स हो गया हो. बड़े सौभाग्य की बात है कि 2 लाख से ज़्यादा लोगों ने लास्ट ईयर दर्शन किए यात्रा के और पूजी के. तो इस बार और अच्छे से हो, और अच्छे से क्या करते हैं उद्घाटन करते हैं. अपनी रविवार पाँच मीटिंग રાખજો. તો રવિવારની મીટિંગ સુધી આપણે શું કરવાનું છે, બે શિવ મંદિરોના આપણા ક્ષેત્રના નામ લઈ આવવાનું. પછી આવતા રવિવારે આપણે એની પાસે મનાવવા જશું અને સમજાવવા જશું.